સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેસુ વાત્સલ્ય બંગલોઝ ખાતેથી કેબલ વાયર અને નળ ફિટિંગ કરવાના પિત્તળના કન્સીલ બોડી અને મિજાગરાની ગરફડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં હતી. તે દરમિયાન જનરલ સ્કોડના પોલીસના માણસોને મળેલ અંગત બાતમીના આધારે અડાજર સરદાર બ્રિજ નીચે બાપ્સ મંદિર પાસેથી આરોપી સુફિયાન ઇમ્તિયાઝ પઠાણને પકડી પાડી તેની પાસેથી બાળી નાખેલ વાયર બંડલ, નળ ફિટ કરવાના બ્રાસના કન્સીલ અને મિજાગરા મળી કુલ કિંમત 75,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે બનાવની વિગત એવી છે કે ફરિયાદી વેસુ સોમેશ્વર 4 રસ્તા પાસે વાત્સલ્ય બંગલોઝ ખાતે ખરીદી કરેલું મકાનનું બાંધકામ પૂર્ણ થતા મકાનમાં વાયરિંગ અને નળ ફિટિંગનું કામ ચાલતું હોવાથી જરૂરી સામાન મંગાવેલ હતું, જે ચાલુ કામવાળા મકાનના બંગલોઝમાં જગ્યાએ સ્ટોર ઉપર મૂકી રાખેલ હતું અને તારીખ 3/7/2026ના રોજ સવારે ફરિયાદી તેના બંગલો પર ગયો. ત્યાંથી કેબલ વાયર, નળ ફિટિંગના બ્રાસના કન્સીલર અને મિજાગરા સહિત કુલ ₹1.5 લાખની મત્તાનો ચોરી થઈ ગયેલ હોવાની ફરિયાદીને વાત ખબર પડતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી. આરોપી સુફિયાન પઠાણ અને અસલમ સલીમ શેખ ઉર્ફે પંચરની સાથે મળીને બચતની ઓટો રિક્ષા લઈને ચોરી કરવાના ઈરાદે 3/7/2026ના રોજ મોડી રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં વેસુ વિસ્તારમાં ફરતા હતા. તે દરમિયાન સોમેશ્વર 4 રસ્તા પાસે વાત્સલ્ય બંગલોઝ પર મકાનનું કામ ચાલતું હોવાનું નજરે પડતા ચોરી કરવાના ઈરાદે અંદર પ્રવેશ કરી બંગલામાંથી કેબલ વાયર, નળ ફિટિંગના બ્રાસના કન્સીલ અને મિજાગરાની ચોરી કરીને ઓટો રિક્ષામાં બેસી ગઈને ફરાર થઈ ગયા. બાદમાં આરોપીએ બંને ભેગા મળીને પુરાવાના નાશ કરવાના ઈરાદે કેબલ વાયર બાળી દઈ તેના ત્રાંબાના ભાગનું વેચાણ કરી દેવાનું નક્કી કર્યું. ત્યારબાદ વાયર બાળીને કેબલ એકઠું કર્યું. આમ વેસુ પોલીસે આરોપી 1 સુફિયાન ઇમ્તિયાઝ પઠાણ રહેવાસી ગુલશન એપાર્ટમેન્ટ, વરિયાવી બજાર, પ્રણામી મંદિર પાસે લાલગેટ વાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. જ્યારે આરોપી 2 અસલમ સલીમ શેખ ઉર્ફે પંચર રહેવાસી બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર વાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આરોપી સુફિયાન પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બળેલ કેબલ વાયર 19 કિલો, 19,000નો નળ ફિટિંગ બ્રાસના કન્સીલ નંગ 3, 9,000ના નાના મોટા મિજાગરા, ઓટો રિક્ષા નંગ 1, મોબાઈલ નંગ 1 થઈને કુલ 75,000નો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી.